જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં વિકાસલક્ષી કામોને લીલી ઝંડી આપવામાં આવી। પ્રમુખ હરીશ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠક યોજાઈ, જેમાં નવા કામોને મંજૂરી આપવામાં આવી। સામાન્ય સભામાં આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ થઈ। જૂનાગઢ જિલ્લા વિકાસને વેગ મળશે, જિલ્લા પંચાયતની સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે। સભામાં જિલ્લા પંચાયતના 30માંથી 30 સભ્યોએ હાજરી આપી, ઉપરાંત ધારાસભ્યની પણ ઉપસ્થિતિ રહી। તો બીજી તરફ વિકાસ કામોના ફેરફાર અને નવી યોજનાઓને જૂનાગઢ જિલ્લા પંચાયતની મંજૂરી મળી છે। આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયતની 22 તારીખે સામાન્ય સભા યોજાણી। અમારા 30માંથી 30 સભ્યો હાજર રહ્યા, ચેરમેનો હાજર રહ્યા, ધારાસભ્યશ્રી હાજર રહ્યા અને અધિકારીગણ હાજર રહ્યા। બધી જ વિભાગના બધા કર્મચારીઓ સાથે, શાખા અધિકારીઓ સાથે 1 બાય 1 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય, બાંધકામ હોય કે ICDS હોય કે પશુપાલન હોય કે ખેતીવાડી હોય, પ્રજાલક્ષી લોકોના કામોની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। કામોને, નવા કામોને મંજૂરીઓ આપવામાં આવી, ફેરફાર કામોને પણ મંજૂરીઓ આપવામાં આવી અને આવનારા દિવસોમાં જિલ્લાના વિકાસમાં કેવી રીતે ભાગીદારી કરી શકાય એના માટેની ચર્ચા કરવામાં આવી। આ સભામાં સારી રીતે, સારા માહોલમાં સભા સંપન્ન થઈ છે। બધાએ હાજરી આપી। વહીવટી તંત્રનો અને અમારા પદાધિકારીનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।